રાજકોટના વિદ્યાર્થીનું ગીર સાસણમાં મોતના મામલે મંત્રી જવાબ આપતા ભાગ્યા। પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીને રાજકોટમાં બાળકના મોતના મામલે પૂછતા મંત્રી ભાગ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં નારી સશક્તિકરણ મેળાની શરૂઆત નિમિત્તે પહોંચ્યા હતા મંત્રી। હિંમતનગર સહકારી જિન પાસે સ્વદેશી અભિયાન હેઠળ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટના વિદ્યાર્થીનું ગીર સાસણમાં મોતના મામલે મંત્રી જવાબ આપતા ભાગ્યા। પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય આધારિકતા મંત્રી અને રાજકોટ બાળકના મોત મામલે પૂછતા મંત્રી ભાગ્યા। સાબરકાંઠા જિલ્લામાં નારી સશક્તિ અને મેળાની શરૂઆત નિમિત્તે પહોંચ્યા મંત્રી। હિંમતનગર સરકારી જીન પાસે સ્વદેશી અભિયાન હેઠળ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીના હસ્તે મેળાનો પ્રારંભ થયો। રાજકોટમાં નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ભાજપના નેતાને બચાવવા મંત્રી મીડિયાથી ભાગ્યા અને ગીર સાસણના ખાનગી રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત થયું હતું। હિંમતનગરમાં મીડિયાએ મંત્રી સવાલ કરતા ઉભા દોટે ભાગ્યા હતા। દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે આહવાન આપ્યું છે, એ આહવાનના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં 11મીથી 23મી સુધી સશક્ત નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ નારી મેળા અંતર્ગત આ માત્ર મેળો નહીં, પરંતુ સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક રાજ્ય સરકારનું પગલું છે। તેમની જે કૌશલ્યતા છે, તેમની જે વ્યવસાય પ્રત્યેની રુચિ છે, તેમને એક મંચ પૂરું પાડી અને પોતે હસ્તકલા અથવા પોતાની જે સ્વદેશી બનાવટની વસ્તુઓ છે, એનું આજે પ્રદર્શન અને વેચાણ આજે આ મેળામાં રાખવામાં આવ્યું છે। અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલા સશક્તિકરણની જે વાત કરી છે કે દીકરી છે એ જન્મે એની પહેલાં પણ એમણે ચિંતા કરી છે કે લિંગ પરીક્ષણ જે થાય છે એના વિરુદ્ધ બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે। અને હમણાં જ 2023માં એક નારી શક્તિ વંદના અધિનિયમ જે સંસદમાં પાસ થયું, જેના દ્વારા પણ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં પણ પ્રતિનિધિત્વ કરવાની તક આપી અને મહિલા એ સશક્ત બને। અને ગુજરાત સરકાર પણ મહિલાના સન્માન સુરક્ષા સાથે અને એની પ્રત્યે એમનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ બધા દરેક જિલ્લામાં આ નારી સશક્તિ મેળાનું આયોજન કર્યું છે। અને તેના દ્વારા મહિલાઓ પ્રત્યે માન સન્માન અને તેમની જે કુશળતા છે, તેમની જે વ્યવસાયિક ક્ષેત્રની રુચિ છે, એને એક મંચ પૂરી પાડી અને એમને પણ પોતે પણ જીવનમાં પગભર થઈ અને આગળ આવે એવી આશા સાથે આ મેળાનું આયોજન કર્યું છે। સાહેબ રાજકોટની અંદર અને કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એને સ્કૂલ છે, જે સ્કૂલની અંદર જે તંત્ર દ્વારા જે મોત થઈ છે બાળકનું, જવાબદાર કોણ છે સાહેબ? જિલ્લાના પ્રભારી ચંદ મહેતાથી કરો તો તમને ઇન્ટરવ્યુ રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।